સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ભૂગપુર ગામના ખેડૂતોનો પાક ડુપ્લિકેટ બિયારણ અને ખાતરના કારણે નિષ્ફળ ગયો હોવાની ભીતિ છે। સુરતની કોઈ એગ્રો કંપની દ્વારા આ ખાતર વેચવામાં આવ્યું હોય અને હોમ ડિલિવરી દ્વારા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેથી ખેડૂતોએ આ ખાતરનો ઉપયોગ કરતા ખાતર ગરમ પડવાના કારણે ખેડૂતે વાવેલો કપાસ બળી ગયો છે। હાલ આ અંગે ખેતીવાડી અધિકારીઓ દ્વારા ખાસ જમીન તપાસ કરવામાં આવી રહી છે અને વધુ કાર્યવાહી તપાસ બાદ કરવામાં આવશે। કોઈ પણ ખેડૂતોએ સરકાર માન્ય લાયસન્સ ધારકો જેમ કે દવા બિયારણ ખાતરનું પરવાનો ધરાવતા હોય તેવા જ લાયસન્સ ધારકો પાસેથી દવા બિયારણ અને ખાતરની ખરીદી કરવી જોઈએ। કોઈ ગામમાં ફેરિયાઓ લેભાગુ તત્વો આવે તો એમની પાસેથી ખાતર બિયારણ કે દવાની ખરીદી કરવી જોઈએ નહીં। આ કપાસ વાયા એ 5મા મહિનાની 17 તારીખે વાયો છે અને આમાં પછી ખાતર નાખવાથી આ ખાતર બહુ ગરમ પડેલ છે અને કપા હાવ પીળો પડી ગયો અને હાવ એમાં ફાલે નથી આવતો, કોઈ વસ્તુનો વિકાસ થતો નથી। અધિકારીઓ આજ જોવા આવ્યા હતા અને એ બધું એમાં પંચનામું એવું કરીને ગયા છે, લખાણ એવું કરી, અને મારે સરકાર પાસે વિનંતી છે કે આમાંથી કંઈક વળતર મળે અમને।